મહાપરિવર્તનનો નવેમ્બર કન્યા રાશિ માટે સુવર્ણકાળનું પ્રારંભ। આ વર્ષના નવેમ્બર મહિનામાં ગ્રહોના 3 મહત્વના પરિવર્તનોને કારણે કન્યા રાશિના જાતકો માટે એક મોટો અને શુભ ઉલટફેર થવા જઈ રહ્યો છે। એક તરફ જ્યાં ધન અને સુખના કારક ગ્રહ શુક્ર સૂર્યનો નીચ ભંગ કરીને તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે, ત્યાં બીજી તરફ દેવગુરુ બૃહસ્પતિ અને શનિદેવ જેવા મોટા ગ્રહોની ચાલમાં આવતો ફેરફાર તમારા ભાગ્યને 3 ગણો પ્રકાશિત કરશે। આ પરિવર્તનો તમારા માટે કઈ રીતે કારકિર્દી, ધન, સંબંધો અને સ્વાસ્થ્યના ક્ષેત્રે અદ્ભુત પરિણામો લાવશે તે વિગતવાર સમજીએ। 1. ધન લાભનો પ્રબળ યોગ, શુક્ર દ્વારા સૂર્યનો નીચ ભંગ, 2 નવેમ્બર। શુક્રાચાર્ય, જે તમારી કુંડળીમાં હંમેશા ધનના સ્વામી હોય છે, તેઓ અત્યાર સુધી તમારી રાશિમાં કન્યામાં નીચની અવસ્થામાં હતા, જેને કારણે આર્થિક બાબતોમાં અવરોધો અને ખર્ચ વધવાની સ્થિતિ હતી। પરંતુ 2 નવેમ્બરના રોજ એક મોટો ફેરફાર આવી રહ્યો છે। શુક્રનું શુભ પરિવર્તન, 2 નવેમ્બરના રોજ શુક્રદેવ તમારી રાશિમાંથી નીકળીને તુરંત પાછળના ભાવમાં એટલે કે ધન ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે। પરિણામની અસર, શુક્ર તમારા ધનના સ્વામી છે અને સ્વયં ધન સ્થાન પર આવી રહ્યા છે। આ સ્થિતિ જ્યોતિષમાં સ્વગૃહી, પોતાના ઘરમાં થવા સમાન છે। આનાથી તમારી આર્થિક સ્થિતિને અત્યંત મજબૂતી મળશે, પૈસાની આવક વધશે, અટકેલા નાણાં પાછા મળશે અને તમે એક ઉત્તમ ધનલાભની સ્થિતિ પ્રાપ્ત કરી શકશો। સૂર્યનો નીચભંગ, આ જ ધનભાવમાં સૂર્યદેવ નીચની અવસ્થામાં બેઠા છે। જ્યોતિષનું મહત્વનું સૂત્ર છે કે જ્યારે કોઈ ગ્રહ નીચનો હોય અને તેનો સ્વામી કે કોઈ ઉચ્ચનો ગ્રહ તેની સાથે જોડાય કે તેને જુએ, ત્યારે તે નીચભંગ યોગ બનાવે છે। અહીં શુક્રના આગમનથી સૂર્યની ખરાબ અસર નાશ પામશે। નીચભંગના લાભ, સૂર્ય સરકાર, પિતા અને પદ પ્રતિષ્ઠાના કારક છે। જો સરકાર કે વહીવટી તંત્ર સંબંધિત તમારું કોઈ કામ લાંબા સમયથી અટકેલું હોય તો તે હવે ચોક્કસ પૂર્ણ થશે। પરિવાર કે કુટુંબમાં જો કોઈ મન દુઃખ કે અશાંતિની પરિસ્થિતિ હોય તો તે દૂર થશે અને ઘરમાં સુખ શાંતિનો સમય પ્રાપ્ત થશે। સારાંશ, આ પ્રથમ ગોચર તમારી કુંડળીમાં આર્થિક પ્રગતિ અને પારિવારિક સુખ શાંતિનું મજબૂત સૂચક છે। 2. લાભમાં 3 ગણો વધારો, ગુરુનું વક્રીમાંથી માર્ગી થવું, 11 નવેમ્બર। દેવગુરુ બૃહસ્પતિ હાલમાં તમારા આવક અને લાભના ઘરમાં સ્થિત છે। તેઓ 18 ઓક્ટોબરના રોજ અહીં આવ્યા હતા, પરંતુ 11 નવેમ્બરથી તેઓ વક્રી અવસ્થામાં આવી રહ્યા છે। વક્રી ગ્રહનો સિદ્ધાંત, જ્યોતિષનું અચૂક સૂત્ર છે કે જ્યારે કોઈ શુભ ગ્રહ વક્રી થાય છે એટલે કે પૃથ્વીની સાપેક્ષે ઊંધી ચાલતો દેખાય છે, ત્યારે તે ગ્રહના શુભ ફળ આપવાની ક્ષમતામાં 3 ગણો વધારો થાય છે। લાભમાં મહાવૃદ્ધિ, ગુરુ તમારા માટે અત્યંત શુભ ગ્રહ છે અને તે લાભના ઘરમાં સ્થિત છે। તેથી 11 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધીના આ સમયગાળામાં તમને મળનારા લાભના દાયરાઓ 3 ગણા વધી જશે। તમારા મનમાં રહેલી મોટી ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે છે। જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા, ગુરુનું માર્ગી થવું તે કાર્યોના અવરોધો દૂર કરીને તમને સફળતાના દ્વાર સુધી પહોંચાડશે। શુભ દ્રષ્ટિનો લાભ, ગુરુની દ્રષ્ટિઓ પણ 3 ગણી શક્તિશાળી બનશે। તૃતીય દ્રષ્ટિ, ત્રીજા ભાવ પર તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને પરાક્રમ વધશે। તમારી મહેનતનું યોગ્ય પરિણામ આવક સ્વરૂપે મળશે। સપ્તમ દ્રષ્ટિ, 5મા ભાવ પર સંતાન સંબંધિત શુભ સમાચાર, શિક્ષણના ક્ષેત્રે સફળતા અને પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે। 5મો ભાવ રચનાત્મકતા, ઓનલાઈન કાર્યો અને શેરબજાર સાથે જોડાયેલો છે, જેમાં સફળતા મળશે। નવમ દ્રષ્ટિ, 9મા ભાવ પર, આ દ્રષ્ટિ તમારા વ્યવસાય, વેપાર અને જીવનસાથી જીવનસંગીનીના સ્થાન પર પડી રહી છે। આ સંબંધો માટે એક અત્યંત શુભ માહોલ તૈયાર થશે। સારાંશ, ગુરુનું આ પરિવર્તન તમારી આવક અને આત્મવિશ્વાસ માટે વરદાનરૂપ સાબિત થશે। 3. કારકિર્દીના અવરોધ દૂર, શનિનું વક્રીમાંથી માર્ગી થવું। શનિદેવને કર્મફળ આપનાર અને ન્યાય કરનાર ગ્રહ માનવામાં આવે છે। શનિની ચાલ તમારા જીવનની ગતિ નક્કી કરે છે। 13 જુલાઈ 2025મી શનિદેવ વક્રી અવસ્થામાં ચાલી રહ્યા હતા, જેને કારણે તમારા કાર્યક્ષેત્રમાં 3 ગણો વિલંબ થઈ રહ્યો હતો। માર્ગી થવાનો અર્થ, નવેમ્બરમાં શનિદેવ માર્ગી સીધી ચાલ થઈને પોતાના માર્ગ પર આગળ વધશે। શનિને કારકિર્દીનો સ્વામી માનવામાં આવે છે।
સપ્તમ ભાવમાં સ્થાન. શનિદેવ હાલમાં તમારા વ્યવસાયના સ્થાન સપ્તમ ભાવ પર બેઠા છે. અવરોધમાં ઘટાડો. શનિ પોતે વિલંબનો કારક છે, પરંતુ અત્યાર સુધી જે 3 ગણો વધારે વિલંબ હતો તે હવે પૂરો થશે. જો કોઈ કાર્ય બની ન રહ્યું હોય તો તે હવે ઝડપથી પૂર્ણ થશે અને તમે સફળતાના દ્વાર તરફ આગળ વધશો. જ્યોતિષીય સત્ય: શનિ જે ભાવમાં બેસે છે તેની ક્યારેય હાનિ કરતા નથી. આનો અર્થ છે કે તમારા વેપાર અને કારકિર્દીની હાનિ નહીં થાય, પરંતુ ધ્યેય પ્રાપ્ત થશે. શક્તિશાળી દ્રષ્ટિનો પ્રભાવ: માર્ગી થયા પછી શનિની દ્રષ્ટિઓ પણ શુભ પરિણામ આપશે. તૃતીય દ્રષ્ટિ 9મા ભાવ પર. શનિ તમારા માટે યોગકારક ગ્રહ છે. તેમની દ્રષ્ટિ ભાગ્યની ઉન્નતિ કરાવશે. લાંબા પ્રવાસો કે ધર્મ સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. સપ્તમ દ્રષ્ટિ સ્વયં કન્યા રાશિ પર. શનિને આયુષ્યના કારક કહેવાય છે. આ દ્રષ્ટિ તમારા સ્વાસ્થ્યની રક્ષા કરશે અને કોઈપણ મોટી સ્વાસ્થ્યની સમસ્યામાંથી તમને સુરક્ષિત રાખશે. દશમ દ્રષ્ટિ ચતુર્થ ભાવ પર. શનિને બાંધકામ, કન્સ્ટ્રક્શન અને સ્થાવર મિલકતના કારક પણ ગણવામાં આવે છે. આ દ્રષ્ટિને કારણે મિલકત, વાહન કે જમીન સંબંધિત કોઈપણ કામ કે બાંધકામનું કાર્ય હવે તમે શરૂ કરી શકો છો. તેમાં સફળતા મળશે. સારાંશ: શનિનું આ પરિવર્તન તમારા કાર્ય અને ભાગ્યની ગાડીને ગતિ આપશે. સંપૂર્ણ નિષ્કર્ષ: એક પછી એક શુભ યોગ. નવેમ્બર મહિનામાં એક સાથે આટલા શુભ અને મોટા ગોચર થવા એ એક દુર્લભ સંયોગ છે. શુક્ર સૂર્ય આર્થિક સ્થિતિમાં સુધારો અને સરકારી કાર્યોમાં સફળતા. ગુરુ આવક અને લાભમાં 3 ગણો વધારો. શનિ કારકિર્દીના અવરોધો દૂર અને ભાગ્યની ઉન્નતિ. મંગળ થોડા દિવસો પહેલા મંગળ પણ પોતાની રાશિમાં આવ્યા છે, જેનો પ્રભાવ તમને પહેલેથી જ મળી રહ્યો છે. આ તમામ શુભ ગોચરોની હારમાળા તમારા જીવનમાં આગળ વધવાની કલ્પનાને સાક્ષાત થતી જોવાનો સમય લઈને આવી છે. તો મિત્રો, આ હતું તમારું રાશિફળ. આશા છે કે તમને આ વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે. આવા જ સચોટ રાશિફળ, પંચાંગ, નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો. ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો. જય શ્રી રામ.